ડુ યુ નો હાઉ ટુ ડેવલપ અ ચાઇલ્ડ્સ બ્રેઇન? તો તમે કહેશો હા મેમ, અમને ખબર છે. 5 વર્ષ સુધીમાં બાળકોનું મેક્સિમમ બ્રેઇન ડેવલપ થઈ જાય છે. અત્યારે આ માહિતી તો આપણે દરેક જગ્યાએથી મળી જાય છે, રાઈટ? તો આપણે એવું તો શું કરીએ કે જેથી આ 5 વર્ષ સુધીમાં બાળકોનું બ્રેઇન મેક્સિમમ ડેવલપ થાય છે ને, એમાં આપણે એને હેલ્પફુલ થઈ શકીએ. બાળકોમાં મેક્સિમમ ક્રિએટિવિટી રાખી શકીએ, જે એને ફ્યુચરમાં ઘણું કામ આવે. તો એના માટે ફર્સ્ટ હું જે રિકમેન્ડ કરીશ ને એ છે બાળકોને બંને હાથથી રાઇટિંગ કરાવડાવો. જો અત્યારે આ એજ છે, તમે મને એમ કહો ને કે તમે લેફ્ટ હેન્ડથી લખો તો હું ન લખી શકું, પ્રોપર પણ ન લખી શકું, અને પ્રયત્ન કરું ને એ પણ ખૂબ કંટાળો આવે, રાઈટ? પણ જો આ જ વસ્તુ તમે નાના બાળકોને કરશો ને તો એના માટે એક ફન એક્ટિવિટી છે, એને ખૂબ આનંદ આપશે, થોડી ક્રિએટિવ પણ લાગશે, અને એની સાથે એના બ્રેઇન ડેવલપમેન્ટમાં પણ મેક્સિમમ ફાયદો થશે. તો તમે એને કલરિંગ છે, જ્યારે પણ પેન્સિલ પકડાવો છો, કંઈ પણ કરાવડાવો છો ત્યારે એને બંને હાથથી પ્રયત્ન કરવા માટે કહો. જરૂરી નથી ને લાઈફ ટાઈમ એ બંને હાથે જ કરવાનું. થોડા સમય માટે મિનિમમ 5 to 7 years સુધી એ આ બંને હાથથી રાઇટિંગ, કલરિંગ, બંને હાથનો યુઝ થઈ શકે ને એવી એક્ટિવિટી, જેમ કે પેપર ફોલ્ડિંગ કરે છે, કપડાને ફોલ્ડ કરે છે, ડોથી રમે છે, લોટથી રમે છે, માટીથી રમે છે, એમાં બંને હાથનો મેક્સિમમ યુઝ કરે. માત્ર આટલો તમે ચેન્જ કરશો અને થોડા સજાગ રહી અને બંને હાથનો યુઝ કરાવડાવશો ને તમારા બાળક પાસે, તો તમને એના ડેવલપમેન્ટમાં ઘણો બધો ફરક લાગશે. અને જો 5 વર્ષથી નાનું છે ને તો આ દરેક વસ્તુ તો ચોક્કસ એપ્લાય કરજો, જે એને ભવિષ્યમાં ખૂબ હેલ્પફુલ થશે.